ગોંડલમાં બોગસ મતદાનની ફરિયાદ થઈ છે। મિર્ઝાપુર વિવાદ વચ્ચે ગોંડલ ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે। મતદાન મથકમાં ભયંકર ગેરરીતિ ચાલી રહી હોવાની ફરિયાદ। ગોંડલ કે જ્યાં મતદાન કેવા પ્રકારનું થશે તેના ઉપર સૌ કોઈની નજર છે, કેમ કે ત્યાં આ વખતે ત્રિપાખ્યો જંગ છે। ગોંડલ અને રીબડાની વચ્ચે આવેલું એ સેમડા કે જ્યાં સેમડાની અંદર એ મતદાનને લઈ વિવાદ છે તે સર્જાયો હતો। પક્ષ ઉમેદવાર છે સરોજબા જાડેજા, તેમના વતી એ ચૂંટણી પંચની અંદર ફરિયાદ કરવામાં આવી છે, જાણ છે તે કરવામાં આવી છે કે અહીંયા કેટલાક લોકો દ્વારા બોગસ વોટિંગ છે તે કરવામાં આવી રહ્યું છે અને કેટલાક લોકો દ્વારા એ બોગસ વોટિંગ કરવાનો પણ છે તે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। ગોંડલમાં બોગસ મતદાનની ફરિયાદ થઈ છે। મિર્ઝાપુર વિવાદ વચ્ચે ગોંડલ ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે। ગોંડલ તાલુકા પંચાયતની સેમડા બેઠક પર બોગસ વોટિંગ એવા સવાલો અત્યારે ઉઠી રહ્યા છે। અપક્ષ ઉમેદવાર સરોજબા જાડેજાના ટેકેદારો દ્વારા ફરિયાદ કરવામાં આવી છે। સરોજબાના ટેકેદાર વિક્રમસિંહે ચૂંટણી પંચને આને લઈને ફરિયાદ કરી છે। મતદાન મથકમાં ભયંકર ગેરરીતિ ચાલી રહી હોવાની ફરિયાદ એ સરોજબા જાડેજાના ટેકેદારે કરી છે। ત્યારે ગોંડલ હંમેશા એ ચૂંટણીઓને લઈને બહુ ચર્ચામાં રહેતું હોય છે। ત્યારે ફરી એક વખત જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે ત્યારે ચૂંટણી પ્રચાર દરમિયાન પણ ગોંડલે ખૂબ ચર્ચામાં રહ્યું હતું। મિર્ઝાપુર વિવાદ છે તે પણ ખૂબ ચર્ચામાં રહ્યો હતો અને આ બધા વિવાદો વચ્ચે જ્યારે આજે સમગ્ર રાજ્યની અંદર મતદાન ચાલી રહ્યું છે ત્યારે મતદાન વચ્ચે ગોંડલની જે સેમડા બેઠક છે એ સેમડા બેઠક પર બોગસ વોટિંગનો એ ક્યાંક ને ક્યાંક આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે। સેમડા બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર સરોજબા જાડેજા છે તેમના ટેકેદાર દ્વારા ફરિયાદ કરવામાં આવી છે। સરોજબાના ટેકેદાર વિક્રમસિંહે ચૂંટણી પંચને આને લઈને ફરિયાદ કરી છે। મતદાન મથકમાં ભયંકર ગેરરીતિ ચાલી રહી હોવાની ફરિયાદ છે એ સરોજબા જાડેજાના ટેકેદાર દ્વારા કરવામાં આવી છે। ત્યારે ફરી એક વખત ચૂંટણીના જંગ વચ્ચે ગોંડલ છે વિવાદોથી સંપળાયું છે। ગોંડલની સેમડા બેઠક અત્યારે વિવાદોમાં આવી છે। સરોજબા જાડેજાના ટેકેદાર દ્વારા જે રીતે અત્યારે ફરિયાદ એ ચૂંટણી પંચમાં લેખિત આપવામાં આવી છે, શું હકીકત સેમડા બેઠક ઉપર બોગસ વોટિંગ થઈ રહ્યું છે? શું મતદાન મથકમાં ભયંકર ગેરરીતિ ચાલી રહી છે? આવા અનેક સવાલો અત્યારે ઉઠી રહ્યા છે અને જો એવું થઈ રહ્યું છે તો પછી ચૂંટણી પંચ કે પોલીસ તંત્ર તેમની સામે કોઈ કાર્યવાહી કરે છે કે નહીં, તેમની સામે પણ અનેક સવાલો અત્યારે ઉઠી રહ્યા છે। ત્યારે હવે મિર્ઝાપુર વિવાદ વચ્ચે ગોંડલમાં બોગસ મતદાનની જે ફરિયાદ થઈ છે એ ફરિયાદથી ફરી એક વખત ગોંડલ છે એ ચર્ચામાં આવ્યું છે કે આ લોકો દ્વારા કે કઈ પાર્ટીના સમર્થકો દ્વારા એ બોગસ વોટિંગ થઈ રહ્યું છે તેને લઈને હજુ સુધી કોઈ પ્રાથમિક માહિતી નથી આવી, પરંતુ વધુ માહિતી માટે સીધા જ ન્યૂઝરૂમથી મારી સાથે કૃણાલ જોડાયેલા છે। કૃણાલ, ગોંડલ આમ તો હંમેશા ચર્ચાઓમાં રહેતું હોય છે, આજે જ્યારે સમગ્ર રાજ્યની અંદર મતદાન ચાલી રહ્યું છે ત્યારે ફરી એક વખત ગોંડલની એ સેમડા બેઠક ઉપર એ બોગસ મતદાનની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। બિલકુલ, અત્યારે આખા રાજ્યની અંદર ચૂંટણીના વોટિંગની અત્યારે તડામાર ક્યાંક ને ક્યાંક માહોલ જોવા મળી રહ્યો છે, ક્યાંક નીરસ મતદાન પણ જોવા મળી રહ્યું છે। એક બાજુ એ રવિવારનો દિવસ છે અને બીજી બાજુ એ 43 ડિગ્રી તાપમાન હોવાથી લોકો છે ક્યાંક ને ક્યાંક મતદાન કરવામાં નિરસતા દેખાવી રહ્યા છે અને ગોંડલ કે જ્યાં એ મતદાન કેવા પ્રકારનું થશે તેના ઉપર સૌ કોઈની નજર છે, કેમ કે ત્યાં આ વખતે ત્રિપાખ્યો જંગ છે। એ ગોંડલની એ તાલુકા પંચાયતની જે બેઠકો છે તેમાંની તમામ બેઠકો પર પૂરતો પોલીસ બંદોબસ્ત છે તે અગાઉથી જ ગોઠવી દેવામાં આવ્યો છે। જે પણ સંવેદનશીલ એ બૂથ છે ત્યાં બોગસ વોટિંગ ન થાય અથવા તો કોઈ એવી ઘટના ન બને તેનાથી એ પોલીસે તકેદારીના ભાગરૂપે જ અગાઉથી એ ત્યાં પૂરતો પોલીસ બંદોબસ્ત રાખ્યો છે। તેમ છતાં પણ એ ગોંડલ તાલુકાના ગોંડલ અને રીબડાની વચ્ચે આવેલું એ સેમડા કે જ્યાં સેમડાની અંદર એ મતદાનને લઈ એ વિવાદ છે તે સર્જાયો હતો અને અપક્ષ ઉમેદવાર છે સરોજબા જાડેજા, તેમના વતી એ ચૂંટણી પંચની અંદર ફરિયાદ કરવામાં આવી છે। ત્યાં શું જે પ્રિસાઇડિંગ ઓફિસર હોય છે તેમને પણ આ જાણ છે તે કરવામાં આવી છે કે અહીંયા કેટલાક લોકો દ્વારા બોગસ વોટિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। આમ તો ત્યાં સીધી લડાઈ એ ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની છે, પણ અપક્ષ દ્વારા પણ એ ત્યાં ઉમેદવારી છે તે કરવામાં આવી છે અને તેના જ કારણે એ ત્યાં અત્યારે માહોલ એક તકદીલ જેવો જોવા મળી રહ્યો છે।
એક બાજુ એ ગોંડલના તમામ વિસ્તારોની અંદર અત્યારે જે મતદાનના આંકડાઓ છે એ ખૂબ નીરસ જેવા આવી રહ્યા છે, એટલે કે ખૂબ ઓછું મતદાન છે તે જોવા મળી રહ્યું છે. એક બાજુ એ ભારે ઉત્સાહનો માહોલ એ ચૂંટણીમાં દેખાતો હતો, એવો જ માહોલ એ ચૂંટણીના મતદાનમાં ક્યાંક ને ક્યાંક નથી જોવા મળી રહ્યો અને કેટલાક લોકો દ્વારા એ બોગસ વોટિંગ કરવાનો પણ છે તે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભૂતકાળમાં પણ અનેક વખત એ સેમડા હોય, રીબડા હોય કે ડાળિયા હોય કે પછી એ બાજુના જે હળમતિયા છે એ તમામ વિસ્તારો છે કે ત્યાં એ પોલીસ અગાઉથી જ પૂરતો બંદોબસ્ત રાખતી હતી, કેમ કે ત્યાં સૌથી વધારે બોગસ વોટિંગ થવાની શક્યતાઓ દેખાતી હતી. અને આ વખતે પણ તેઓ જ્યાં અત્યારે આ ઘટના બની છે એ વિસ્તારને સંવેદનશીલ બૂથ તરીકે ચૂંટણી પંચે અગાઉ જ જાહેર કર્યું છે અને ત્યાં પણ એ ચાલુ મતદાને ક્યાંક ને ક્યાંક બોગસ વોટિંગ થતું હોવાની એ ફરિયાદ અપક્ષ ઉમેદવાર છે સરોજબા જાડેજા તેના વતી વિક્રમસિંહે કરી છે અને અત્યારે ચૂંટણી પંચ છે તેમને ત્યાં અધિકારીઓને તૈનાત કરી દીધા છે અને સાથે સાથે જે મતદાન અત્યારે ચાલી રહ્યું છે મતદાનની અંદર કોઈ ગેરરીતિ ન થાય, શાંતિપ્રિય માહોલની અંદર મતદાન થાય અને મતદાનની અંદર જે પણ લોકો આ બોગસ વોટિંગ કરી રહ્યા છે તેમની સામે કાયદેસરના પગલાં ભરાય, આવી તમામ વસ્તુઓની અત્યારે ત્યાં તકેદારી ઓફિસરો રાખી રહ્યા છે. તેમ છતાં એ ગોંડલનો એ સંવેદનશીલ વિસ્તાર કે જ્યાં એ હર વખતે જ્યારે ચૂંટણીઓ હોય છે ત્યારે આ રીતનું એ બોગસ વોટિંગ છે તે થતું જ હોય છે અને રોકવા માટેનો આ વખતે તંત્રએ પ્રયાસ કરી રહ્યું છે. સાથે જ અપક્ષ ઉમેદવારે હિંમત દાખવી અને એ ચૂંટણી પંચની અંદર જે ફરિયાદ કરી છે તેના કારણે જોવાનું રહેશે કે સેમડા બેઠકમાંથી જ્યારે મતપેટીઓ ખુલે છે ત્યારે જે પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા હતા એ આક્ષેપોનું પરિણામ છે એ કેવા પ્રકારનું દેખાય છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.